હોકારીઓ ચાબુડ દે માથે દુઃખ પડી ગયું હોય અને ગરીબી આટો લઈ ગઈ હોય દુઃખ માટે આટો લઈ ગયું હોય ને આવા ઓલા ક્યાંની ઘોડે કે રાવ નહીં ને કરવી હોય ને તો આપણો ગમે કેસ લડવો હોય ને તો વકીલને ઊભો રાખવો પડે વકીલને ઊભો રાખો ને પછી ઈ વકીલ રહ્યો ને ઈ હાઈ કોર્ટમાં જાય કે સુપ્રીમ કોર્ટમાં જાય કે જજ ને ઈ વકીલ નંબર આવે કેસ કે આની આ રાવ ફરિયાદ છે ભાઈ એવી રીતે મારી ભગવતી આગળ કેસ લડવો હોય ને મારી સાઉન્ડ આગળ કેસ પોગાડવો હોય ને તો આ બાનાધારી ભુવાને કેવું પડે ભુવા આજ મારા માથે આટલી ધૂપ પડી ગઈ છે મારા માથે આજ પોપટની વેઢા પડી ગઈ બાપે વેઢા પડી ગઈ બાપે ભાઈ મારો વગર ઢોકળાનો વકીલ મારો સાયરનો જીદોરો મારી સાઉન્ડ સાંભળે બેટા સમજો કદાચ રૂપિયા નાખી તો હવ લડે પણ જો વગર રૂપિયા જો કેસ લડું તો માનજે કે તારી ચાઉડ આવી છે બાપા ચાઉડ આવી છે બાપા રામ રૂઠી ગયો બાપ મારી વસ્તી જગતની માલિકા કદાચ જો તમારા માથે દુઃખ હોય ને એટલે રામના ઘરે ઇન્દ્રાસનની માલિકા મને સાવને કેમ હકની ઘડિયું જાય બાપ મન મંદરી રાતે મન દેવી લાવત યારો ટપો નો મરાયલી મરાય બની ગઈ જાહલ લખે જો ને મેરી ચીઠિયું એ વાતે કાય જો ને નવ ગણવી
સંતમાં એ રોગીઓને શું મોરે અરે રે પછી મને ઓલો હાલવાનો દેજો ને હમી એ નવગણ નાનો રે માડી નવગણ નાનો રે માડી રે માડી ભરમા ડુંગર ના બેહડાલી દેવ મારી ભરમાણી ને પણ જેદી જો હોય કા ઉકેલી નું દઉં ને તો જગત ની માલિપા મારી ભરમાણી ને કોઈ તાજમ ન હોય બા કોઈ તાજમ ન હોય બા માલિપા બેઠી હોય મારી કરાચી વાળી મારી કદાચ હિંગળાટ ને કોઈ ટકોર કરે બાપ એ દુનિયાના પટની માલિપા આજની તારીખ ને આપણે હિન્દુ તો માલિપા અહીંયા મુસલમાન પૂજા કરે અને એવી મારી હિંગળાજ કદાચ જો ધારાગીરી દેવ બેઠી હોય પાકિસ્તાનમાં જો મુસલમાન ને જો ઝુકાવતી હોય બાપ અને એવી મારી હિંગળાજ ને બોલાવો બાપ અને જગતની માલિપા કદાચ જો બોલી બીજો બોલ માંડું કદાચ જો વેણ જાય ને વેણ નો વટા બજાવવા દઉં તો જગત ની માલિપા મારી હિંગળાજ ને કોઈ ઓળખે નહીં બા કોઈ ઓળખે નહીં બા
ધૂણાનો ધણી કહેવાય મારો બાવલિયો મારો ભાવાથી રમતો હોય બાપાને કેવો રમે બાપે એ ચલ મુએ વાલી તને ચલ મુ વાલી એ જોગી રે બાવલિયો મારો એ બાવલિયો રે રમે મારો બાવલિયો રમે તો ધણી મારો નાનો પાવલિયો રમે મારો પાવલિયો રમે જો
શીખવી કે બાપા તને રણસિયાની રીત અને પછી અસવારમાં કાઈ જો ને ઓછો ના ફરતી કોર કદાચ કોઈ દુશ્મનો ઘેરો ભરી ગયા હોય આટો ફરી ગયા હોય અને એની માલિકા કદાચ એમ કે ક્યાં ગયો મારો ધોણાનો ધણી ને આજ મારો વાડીનો રખોલિયો નામ કુળનો મારો દાડો ક્યાં ગયો ભાઈ અને મારો પૂરો દાડો એમ કે બેટા આમ જો ભાલાની અણિયન જો બણસીના ગાય જો વિધિ નો નાખું ને તો જગતની માલિકા તમારા કુળનો હું દાડો નો કહેવાય બા હું દાડો નો કહેવાય બા હવે જવાબ કરને મારી ખેદારી આઈ ખોડિયા મારી હોમલ દે એ મારી હોમલ દે પરમાર કે મારી મારે થિયા ને માથે પચાન જો ને હોમલ દે પરમાર કે મારી મારે થિયા પચાને માથે પાંચ ને હવે મારી જગતની મારી પા મને બુઢાપો આવ્યો પણ મારી ખોડિયાલે કોઈ દી રાવ નો હાંભરી મારી થાપાવાળી બાપ અને મારી ખોડિયાલ કે એ જગતની મારી પા કદાચ જો હાથ રાણીએ જો કદાચ જુનાડો કદાચ વાંચ્યું જાતું હોય અને એની મારી પા કદાચ હોમત પરમાર હે તે તો તારો મોડિયો ને ચૂંદડી તો મારા તુલસી ક્યારે ઉતાર્યો છે બાપ હે અને જગતની માલી પા કદાચ જો 50 ને માથે 5 થયા હોય કદાચ જગતની માલી પા જો 9 મહિના જાય અને 9 દિવસ જો કદાચ દૂધના ભીણ જેવો દીકરો માનું આપું ને તો માનજે જગતની માલી પા મેં ખોડિયાલ દીધો તો દે પરમાર કી કાતો તો મારી દેવી યા મારી ખોડિયાલ ગાંડી બની ગઈ કા મારી ખોડિયાલ તું જોગણ બની કા મારી ખોડિયાલ તું ગાંડી બની ગઈ ને કા જોગણ બની કા મારી હવે તને બુઢાપો આવ્યો અને કા મેલે મને મેલી બની ગઈ ને પેટે પાતરી બની અને તું મારી હવે ગાંડી બની ગઈ છો ખોડિયાલ હે બેટા જુગ જાય ને જુગ નો પાયો જાય જ્યાં સુધી કદાચ જો આવડા ધરતી માથે કદાચ સાંદા ને સૂરજ નું તેજ રીએ ને અને ત્યાં સુધી નામ રાખું એવો જો દીકરો નો આપું ને તો હમાઉદે પરમાર તારા કોરિયા ખાધેલા મને ખોડિયાલ ને હરામ છે બાપા હરામ છે બાપા भाई मेरा किया या मुझे हमारी हमारी बेटी ने जाऊं तेरे लावे
હા વિહોર સાઉન્ડ હા